ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે ગાંધીનગરના રખિયાલ અને ઇન્ફોસિટી પોલીસ મથક વિસ્તારમાં સતત 2 મોટા દરોડા પાડી રાજસ્થાનથી ગુજરાતમાં થતી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો. પ્રથમ દરોડામાં દહેગામ બાયર રોડ પર રાજસ્થાનથી આવતી એક સફેદ ટાટા હેરિયર કારનો પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી મેશ્વો નદી નજીક આડી ગાડીઓ મૂકી અટકાવી હતી. પોલીસે કાર ચાલક મુકેશ કુમાર પન્નાલાલ કલાલને ઝડપી પાડી તેની પાસેથી ₹2.95 લાખની કિંમતનો વિદેશી દારૂ બિયરની 1250 બોટલ અને લક્ઝરી કાર સહિત કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બીજા દરોડામાં ઇન્ફોસિટી વિસ્તારના કોબા કુડાસણ રોડ પર આવેલ એક કાચની ફેક્ટરી પાસેથી 150થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી. હાલ પોલીસ મુખ્ય આરોપી અશોક સહિતના અન્ય બુટલેગરોને પકડવા વધુ તપાસ ચલાવી રહી છે.